30 હોર્સ પાવરનું ટ્રેક્ટર, 35 હોર્સ પાવરનું, 40 હોર્સ પાવરનું ટ્રેક્ટર તમે આસાનીથી આ મશીનમાં ઉપયોગ કરી શકો છો. આમાં લોડરના 5 પેકેટ ખાતર આવે. ચાંસ ભરવા હોય તો ચાંસે ભરે ને છૂટું ઉડાડવું હોય છૂટું ઉડે. 15 ફૂટનો પટ્ટો લે. નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે. ત્યારે આજે આપણે કચ્છની ધરતી ઉપર છીએ અને એમાંય પાછા એવા ખેડૂતોને આપણે મળવાના છીએ કે જેણે પોતાની કોઠા સૂઝથી ઘણા બધા ખેડૂત મિત્રોને, આપણા ગુજરાત રાજ્યના તથા અન્ય પૂરેપૂરા ભારત દેશના ખેડૂત મિત્રોને ખૂબ ઉપયોગી થાય એવું ખાતર ઉડાડવાનું મશીન બનાવેલું છે. એની બ્રાન્ડ છે કે શ્રી સ્વામિનારાયણ વેલ્ડિંગ વર્કશોપ. એ તમે જોઈ રહ્યા છો તો એ પોતે જ ખેડૂત પુત્ર છે અને પોતે જ પોતાની વાડીમાં અત્યારે મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છે. તો ખાતર ઉડાડવા માટેની સરળ પ્રક્રિયા અને આપણી જમીનમાં જે વધારે પોષક તત્વોની જરૂર હોય એ સાણિયા ખાતરમાંથી મળતું હોય છે. તો ઉનાળાની સિઝન અત્યારે આવી રહી છે તો એમાં આપણે ખૂબ સારી એવી જરૂર પડે કે ખાતર આપણે નાખીએ અને વધારે મજૂરી ખર્ચ લાગતો હોય, મજૂર ના મળતા હોય, તો એની સામે આ જે મશીન જોઈ રહ્યા છો એ ખૂબ સરસ રીતે છે. એ તમે આગળમાં વિડીયોમાં પણ જોયેલું હશે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ અને સાથે જ આપણે એનો પરિચય લઈએ, વાતચીત કરીએ. એ પહેલાં તમે આ પ્લેટફોર્મ ઉપર બિલકુલ નવા હોય તો નીચેનું જે બટન છે એને દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં આપણે મહત્ત્વનું પ્લેટફોર્મ છે એને પણ ફોલો અને લાઇક કરી દેજો. તો વાલા ખેડૂત મિત્રો, આપણે જે ખેડૂત મિત્રોની વાતચીત કરતા હોઈએ કે જે ખેડૂતો પાસે ટેલેન્ટ છે, તજજ્ઞો છે, પોતાની કોઠાસૂઝ છે, એને બહાર લાવવા માટે, એને વિશ્વની ફલક ઉપર બતાવવા માટે, તો એવા જ ખેડૂત પુત્ર આપણે જોડાઈ ચૂકેલા છે. તો એનો પરિચય લઈએ. તમારો પરિચય આપો, ગામનું નામ અને મોબાઈલ નંબર. ખીમજી લાલજી હિરાણી. ઓકે. કોડાય, માંડવી તાલુકો. હા, તમારો મોબાઈલ નંબર આપો. 98 255 98 321. હવે ખીમજીભાઈ, તમે જે આ મશીન પોતે હાથે જ બનાવો છો, અમે હમણાં કામ કરતા જોયું અને હમણાં ખેડૂત મિત્રોને બતાવીએ. અમે પોતે જ બનાવીએ. હા, તો કેટલા વર્ષથી તમે કામકાજ કરો છો આ મશીન બનાવવા? મશીન બનાવીને 8 વર્ષ થઈ ગયા. ઓકે. તો ખેડૂત મિત્રો 8 વર્ષથી આ ખાતર ઉડાડવાનું પોતે મશીન બનાવે છે. હવે આ મશીન બનાવવાનો તમને વિચાર કેવો આવ્યો કે ભાઈ કઈ રીતે આ મશીન બનાવવું? વિચાર તો પહેલા નાના બનાવતા મશીન, એટલે કોઈ એવું બધું બહાર પડ્યા નતા. હવે મશીન મોટા બનાવવા માંડ્યા ને તો હવે બધા બહાર વિકાસ થયો એનો. શું કે ખેતીનું મશીન એટલે જરૂર ખાસ પડે જ એની, એવી રીતે હવે આ મશીન જે છે 2 વર્ષથી હાલેરું. આ 4000 ટ્રોલી ખાતર ઉડાડી દીધું. અત્યારે હવે મેન્ટેનન્સમાં આવેલું છે આ. ઓકે. તો ખેડૂત મિત્રો, જે રીતે ખીમજીભાઈએ હિસાબની વાતચીત કરી એ રીતે કે 2 વર્ષથી આ અત્યારે એની પાસે સર્વિસમાં આવેલું છે. 2 વર્ષથી આમાં 4000 ટ્રોલી જેટલું ખાતર ઉડી ગયેલું છે અને અંદાજે આપણે એનો ભાવ અમારા એરિયામાં ભાવ એનો 400 રૂપિયા હાલે. હા, તો ખેડૂત મિત્રો, કચ્છમાં અત્યારે એક ફેરાના 400 રૂપિયા ખાતરની ટ્રોલી ઉડાડવાના એક ફેરાના 400 રૂપિયા હાલે છે. તો સૌરાષ્ટ્રની વાત કરીએ આપણે 300 રૂપિયા ગણીએ તોય ખેડૂત મિત્રો 2 વર્ષની અંદર આ જે મશીન જેણે લીધું છે એને કમાણી કરી એવું ગણાય. ઓકે. હવે આ મશીનની ખાસિયતો તમે દર્શાવો કે શું શું ખાસિયત આમાં આવે? આમાં ખાસિયત બધું આખું મશીન જે છે એ પીટીઓ થી જ ઓપરેટ થાય. આ મશીન બીજું કોઈ આમાં બીજું નથી, ખાલી પીટીઓ થી જ બધું આખું મશીન ઓપરેટ થાય. હા, એ તો જે રીતે આગળ આપણે વિડીયો સાથે ખેડૂત મિત્રો જોઈ રહ્યા છે એ રીતે આખું ઓપરેટ થાય. હવે ખેડૂત મિત્રોને એ જાણવું છે કે અલગ અલગ પ્રકારના હોર્સ પાવરના ટ્રેક્ટર હોય બધા ખેડૂતો પાસે, તો કેવા કેવા પ્રકારના હોર્સ પાવરથી ચાલુ થાય? આમાં 30 થી 35 40 બધા હાલશે. ઓકે. તો ખેડૂત મિત્રો 30 હોર્સ પાવરનું ટ્રેક્ટર, 35 હોર્સ પાવરનું, 40 હોર્સ પાવરનું ટ્રેક્ટર તમે આસાનીથી આ મશીનમાં ઉપયોગ કરી શકો છો. અને બીજી તમે આમાં કઈ રીતની સિસ્ટમ કે ભાઈ ખાતર કઈ રીતે આવે ને કઈ રીતે ઉડાડે? ખાતર અંદર આ હાંકરથી ખાતર બારે આવે, આ ફમતેડામાંથી પડે ને આ ફમતેડા ફરે એટલે આ ફમતેડાથી બારે કાઢે. ઓકે. જે રીતે વિડીયોમાં જોવે છે એ રીતે? હા, એવી રીતે. ઓકે. અને આમાં ખાતર અંદાજે કેટલું સમાઈ શકે? આમાં લોડરના 5 પેકેટ ખાતર આવે. લોડરના 5 પેકેટ? લોડરના 5 પેકેટ. અને પાછળ કઈ માણસોની જરૂર પડે છે કે નથી? કોઈ માણસની જરૂર ન પડે. ઓકે. તો ખેડૂત મિત્રોને એ જણાવો કે ભાઈ જે આપણે ટ્રોલીથી અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો ખાતર વેરતા હોય અથવા માણા જરૂર પડે. માણાની જરૂર પડે ને આમાં માણાની જરૂર ન પડે. ઓકે. અને આ એક બીજું પણ કામ કરે. અને ચાંસ ભરવા હોય તો ચાંસે ભરે ને છૂટું ઉડાડવું હોય છૂટું ઉડે. છૂટું ઉડે. હા, ચાંસે ભરાય ને છૂટું ઉડે, 2 કામ કરે આ. ઓકે. અને બીજું તમે શું કહેવા માંગશો ખેડૂતોને કે આ મશીન લેવાથી કેવો ફાયદો થાય? મશીનમાં કોઈ મેન્ટેનન્સ નથી. 3 વર્ષ સુધી કોઈ મેન્ટેનન્સ નથી. 3 વર્ષ પછી આ હાંકર ને ચક્કર 2 બદલાવો પડે. ઓકે. પણ પછી એ બદલાવો પડે, પણ ત્યાં જે મશીન લઈ ગયા હોય એના ત્યાં ગામમાં કોઈ બદલાવી ન દેતા હોય તો અમે અહીંયાથી જઈને બદલાવી દે, પણ એનો ચાર્જ જે થાય એ થાય તેથી. ઓકે. તો વાલા ખેડૂત મિત્રો, ખીમજીભાઈનો જે વિચાર છે એ રીતે કે ભાઈ 3 વર્ષ સુધી તો કાંઈ મેન્ટેનન્સ માગતું જ નથી અને કદાચ જો મેન્ટેનન્સ માગે તો ખીમજીભાઈ જે રીતે કહે છે એ રીતે કે ત્યાં સર્વિસ કરવાનો ચાર્જ એ પોતે લે છે, પણ જ્યાં કોઈ પણ ગુજરાત રાજ્યમાં કોઈ પણ ખૂણે સર્વિસ કરવાની હોય ત્યાં તમે કરી શકો. તો વાલા ખેડૂત મિત્રો, આજે એનો મેન્યુફેક્ચરિંગ યુનિટ છે પોતાની વાડીમાં જ છે
અને ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે. તો આપણે ખીમજીભાઈને જ પૂછીએ કે કેટલી વસ્તુ પોતે બનાવે છે અથવા તો બહારથી મંગાવે છે. તો ખીમજીભાઈ આપણા ખેડૂતોને તમે એ જણાવો. ખેતી ઓજાર વસ્તુ અમે બધી બનાવી એમ. હા. નાનીથી કરીને મોટી સુધી. ઓકે. ખેતી ઓજાર સિવાય બીજી કોઈ વસ્તુ બનાવતા જ નથી. હા, પણ ટૂંકમાં તમે જે આ સાકળ ને એવું બધું મેન્યુફેક્ચરિંગ અહીંયા ટોટલિંગ તમારું બધું થઈ જાય કે બહારથી પાછું લાવવું પડે? હાકર દિલ્હીથી મંગાવવી પડે. હા, એમ નહીં, બાકી આ લેથ મશીનને આપણે જોઈએ છીએ તો એ બધું અહીંયાથી જ કમ્પ્લીટ. હા, એ બધું અહીં જ બનાવે. નાના મોટું કામકાજ હોય. બધું લેથનું કામ અમે જ કરી. આનું બધું જે અંદર લેથમાંથી બધું આવતું હોય અમે બધું અહીંયા લેથનું બધું અહીં જ કરાવે. ઓકે. હવે આ મશીન જે અત્યારે બની રહ્યું છે એમાં તમે દર્શાવો કે કેટલા ગેજનું પતરું વાપરેલું છે ને કઈ રીતની અહીંથી સિસ્ટમ ચાલુ થાય ને એ બધું. આ 10 ગેજનું પતરું વાપરી, આમાં 12 ગેજનું પતરું વાપરી, આમાં 2ના પાઇપે 25 કિલો વાળા વાપરી. હા. ને આ પીટીઓ થી બધું આ ઓપરેટ થાય, બીજું કોઈ આમાં કરવાનું ના આવે, ખાલી પીટીઓ થી જ ઓપરેટ થાય આખું મશીન. ઓકે. ટોટલ. હવે ખીમજીભાઈ વાલા ખેડૂત મિત્રોને એ જણાવો કે માની લો કે ગુજરાતના કોઈ પણ ખૂણેથી તમારે કોન્ટેક આવ્યો અને ખેડૂતોએ તમારું મશીન ખરીદેલું, તો જે રીતના પ્રાઇસ અથવા તો જે રીતના માપ સાઇઝ પ્રમાણે જે ભાવતાલ નક્કી થાય એ રીતે તમે મશીન આપતા હોય છો. પણ કદાચ એવું ક્યારેક થયું કે ભાઈ હાંકતા અથવા તો પ્રેક્ટિકલ કરતાં આમાં કાંઈ પણ પ્રકારનો ફોલ્ટ આવ્યો તો તમે સર્વિસ કઈ રીતના ખેડૂત મિત્રોને આપો છો? સર્વિસમાં એવું હોય કે આ હાકર ને ચક્કર પતે તો જ સર્વિસ આપીએ અમે. બાકી આ નાનો કોઈ એવું પ્રોબ્લેમ થાય ને, ધોકો તૂટી ગયો કે નાનો, એ તો ગમે એ કારીગર કરી લેતો હોય. પણ પાછળની પેટી જે મેન ખાતર ઉડાડવાની છે એમાં 12 મહિનાની ગેરંટી દઈ. 12 મહિના સુધી કોઈ પણ ચક્કર તૂટી જાય તો અમે મફત દઈ દઈ. ને પછી આ 3 વર્ષ પછી આ પતી જાય તો આમાં શું કરી કે હાંકરનો ને ચક્કરનો જે ખર્ચો થાય એ ખેડૂતને દેવો પડે, પણ બદલાવી દઈએ અમે. હવે ઘણા બધા ખેડૂત મિત્રોને આ વિડીયો જોતા મગજમાં એ પણ હશે કે કેટલા મીટર અંતર સુધી ખાતર ઉડાડે? 15 ફૂટનો પટ્ટો લે. ઓકે. તો ખેડૂત મિત્રો 15 ફૂટ સુધીનો પટ્ટો આ મશીન દ્વારા ખાતર ઉડાડવામાં કામ લાગી શકે છે. એ પણ તમે જોયું હશે વિડીયામાં. તો આ રીતના ખેડૂત મિત્રો આપણે ખેડૂત પુત્ર ગુજરાતી પરિવાર વતી ખીમજીભાઈ તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમે ખેડૂતોને નવી તમારા કોઠા સુધીની જે ગણતરી છે એની વાતચીત કરી. તો વાલા ખેડૂત મિત્રો આવી રીતે આપણે અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ ખેતીવાડીની માહિતી લાવતા રહીશું, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું ઉત્પાદન મેળવી શકે. જોતા રહીએ આપણે અવારનવાર ખેડૂત પુત્ર ગુજરાતીમાં ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની છે.